તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો હવે વિભાગ ડી નું પ્રકરણ નંબર 13 નો અસાઇનમેન્ટ નો દાખલો છે ને મધ્યસ્થ ગોતવાનો છે। એટલે આ દાખલો છે ને ખોટી આવૃત્તિ વાળો નથી, સાદો દાખલો છે। તો આ દાખલાની રકમ આપણે અહીં લખી લીધી છે, ઉતારી લીધી છે, બરોબર। તો ચલો આપણે હવે આનો વર્ગ તમને એમ થતું હશે કે સાહેબ અહીંયા શું કામ વર્ગ લખો? અહીંયા એટલે વર્ગ લખો કે આ વર્ગ છે ને એ અસતત વર્ગ છે, આપણે તેને સતત બનાવવો પડે। તો કઈ રીતે સતત બનાવશું? અને આપણે CF એટલે કે મધ્યસ્થ શોધવાનો છે, સંચય આવૃત્તિ, બરોબર। તો એક સતત કેવી રીતે ફેરવવું? તો 118 માંથી 0.5 એટલે કે અડધો બાદ કરો તો 117 બને, 17.5 આપણે અડધો જ બાદ કરવાનો છે। પછી 126 માં આમાંથી બાદ કર્યા તો 126 માં પોઈન્ટ ઉમેરો, 126.5। હવે તેવી જ રીતે 127 માંથી અડધો પોઈન્ટ બાદ કરો, 126.5 અને 135 માં પોઈન્ટ ઉમેરો, 135.5। તો આવી રીતે આખો આપણે વર્ગ લખવાનો થશે। તો અહીં આપણે આ આખો વર્ગ લખી લીધો છે। શું કર્યું કે ભાઈ આ જે પેલો જે છે 123 માંથી 0.5 બાદ કર્યા અને 135 માં 0.5 ઉમેર્યા, તેવી રીતે 136 માંથી 0.5 બાદ કર્યા, તો આ સતત વર્ગ બની ગયો છે। અને FI આપણે આપેલા છે। તો CF કઈ રીતે ગોતશું? કે CF આ રીતે ગોતશું કે આપણે 3 ના 3 જોઈને 3 લખી નાખવાના। હવે આ 3 માં 5 ઉમેરવાના, એટલે કે 3 માં 5 ઉમેરો તો 8, 8 માં 9 ઉમેરવાના, આડું છોડીને 17, 17 માં પાછા 12 ઉમેરવાના એટલે કે 29, 29 માં 5 ઉમેરીએ તો 34, 34 માં 4 ઉમેરીએ એટલે 38, અને 38 માં 2 ઉમેરીએ એટલે 40। તો આનો જે ટોટલ છેલ્લો આંકડો 40 આવ્યો છે, તો FI નો સરવાળો કરશો ને તમે 3 ને 5, 8 ને 9, 17, બરાબર, તો એ 40 જ આવશે। એટલે આપણે નહીં કરીને અહીંથી છેલ્લો આંકડો અહીં જોઈને લખી નાખીએ તો એ ચાલશે। તો આ સતત ફેરવતા આવડી ગયું અને CF ગોતતા આવડી ગયો। તો હવે આપણે આ દાખલામાં ગોતવાનું શું છે કે મધ્યસ્થ। તો મધ્યસ્થનું બધાને સૂત્ર આવડવું જોઈએ। શું હતું કે M બરાબર L વત્તા N ના છેદમાં 2 ઓછા CF છેદમાં F ગુણ્યા H। તો આ સૂત્ર છે। હવે સૂત્રની બધી કિંમતો આ કોષ્ટકમાંથી ગોતશું। તો કઈ રીતે ગોતશું? તો આમાં છે ને એક વસ્તુ, એક ખટારો બનાવવાનો છે। ખટારો કઈ રીતે કે આમાં છે ને કે સૌથી મોટો આંકડો કયો છે 12, તો 12 ને ધ્યાનમાં રાખીને આપણે એક લાંબી લાઈન બનાવવાની અને ઉપરથી એક પાછું આવી લાઈન બનાવી અને એક આનો શેપ છે ને કે ટ્રક એટલે કે ખટારા જેવો ટ્રક થઈ જશે। ખટારો એટલે બધાને ખબર છે ગુજરાતી, ખટારો એટલે ટ્રક થાય, જ્યાં ખટારા જેવું થઈ ગયો આનો આખો લુક। તો બસ આપણે સૌથી મોટો આંકડો ધ્યાનમાં રાખીને બનાવવાનું છે। તો આજે આપણે બની ગયો છે। તો હવે આમાં આ બનાવ્યા બાદ તમને શું કરશો? આમાં સૌથી વચ્ચેના હોય એને F કહી દો। આ 100 આ F ની સામેના જે આ વર્ગ છે એમાં પેલો વર્ગ છે એને L કહી દો। આ જે આપણા ખટારાના ડ્રાઈવર એટલે કે આપણે CF 17 કહી દો। આ તો એક તમને યાદ રાખવા માટે એક ટ્રીક આપી છે, બરોબર। તો CF આપણા 17 છે। હવે H એટલે કે આ બેનો તફાવત, તો 0.5 ને રહેવા દો, 117 માં તમે કેટલા નાખો તો 126 બને। તો 117 માં આપણે 9 નાખીએ તો કેટલા બને? 26। એટલે આ બેનો તફાવત આપણે 9 નો છે। આ મેં મારી રીતે ગોઈતો, બરોબર, તમને ખબર પડી જાય 106.5 માંથી 117 બાદ કરો એટલે 9 આવે। તો આપણે બધું આ ડેટા લખી નાખીએ કે આપણા L મળ્યા છે 144.5, H મળ્યા છે આપણા તફાવત 9 નો છે આપણા, તો N ના છેદમાં 2 એટલે N અડધા, એટલે N અડધા એટલે 40 ને અડધા 20, તો N ના છેદમાં 2 છે 20। તો ચલો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ। L ની કિંમત જોઈને મૂકી દઈએ 144। આમાં જોઈને હવે કિંમત જ મેકવાની છે આપણે, 144.5 વત્તા N ના છેદમાં 2 ની કિંમત સીધી 20 મૂકી દેવાની, CF ની કિંમત આપણે 17 અને છેદમાં F એટલે F આપણા 12 ગુણ્યા H આપણા છે મળ્યા 9। તો હવે આપણે બરાબરના બરાબર 144.5 વત્તા હવે 20 માંથી 17 બાદ થશે એટલે 3/12 તેમના તેમ ગુણ્યા 9। હવેનું સ્ટેપ શું થશે કે 9 3 ના 4 ના છેદ ઉડી જશે એટલે 3 ચોક 12, તો 144.5 વત્તા તો 1 ના છેદમાં છે ને કે 4 બચે, તો અહીંયા કાંઈ નહીં તો એ કોઈ 1 ને 9 વાળે ગુણી નાખો એટલે 9 ના છેદમાં 4। હવે 144.5 વત્તા 9 ભાગ્યા 4 કરો એટલે 2.25 આવે જવાબ તમારો, બરાબર। 144.5 અને 2.25 નો સરવાળો કરો એટલે 146.75 આ તમારો મધ્યસ્થ।
દાખલો અહીં પૂરો. અગાઉનો બીજો દાખલો ખાસ જોજો. તો હવે દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 માં આપણે છે ને બહુલક આપેલો છે 45 અને અવલોકનો ટોટલ આનો એટલે કે આવૃત્તિનો સરવાળો એટલે એને અવલોકનો કહેવાય. એ કેટલા આપેલા 50 અને x અને y ગોતો એટલે કે ખોટી આવૃત્તિ ગોતવાની છે. આપણે બહુલકનું સૂત્ર મેકશું. તો આપણે છે ને પેલે આપણે એમાં કિંમતો ગોતી લઈએ કે ભાઈ સૌથી મોટો આમાંથી આવૃત્તિ કઈ 4, 8, x, 12, 10, 4 કે y. તો સૌથી મોટા 12 છે તો તેને f1 કહી દો. હવે f1 પહેલા શું આવશે 0 આવશે એટલે એની આગળના પદને f0 કયો, f1 ના પાછળના પદને f2 કયો અને f1 છે ને એની સામેનો વર્ગ 40 થી 50 તેમાં 40 ને l કહી દેવાના. આ બધા દાખલામાં ફિક્સ છે. અને આપણા h તફાવત આ વચ્ચેનો કેટલો છે 10 થી 20 એટલે કે 10 નો તફાવત. તો આપણે બધું ડેટા લખી લઈએ કે f0 ની કિંમત x, f1 ની કિંમત 12, f2 ની કિંમત 10, પછી l ની કિંમત 40, h ની કિંમત 10. તો હવે આપણે છે ને કે ચલો આનું સૂત્ર મેકીએ બહુલકનું કે z બરાબર. તો બહુલકનું સૂત્ર શું છે z બરાબર l વત્તા f1 ઓછા f0 છેદમાં 2f1 ઓછા f0 ઓછા f2 ગુણ્યા h. તો z ની કિંમત એટલે કે બહુલક આપણે આપેલો છે 45 જે આપણે આપેલો છે એટલે કે z બરાબર અહીં 45 લખી નાખીએ. તો 45 બરાબર l ની કિંમત છે 40 વત્તા f1 ની કિંમત છે x, f0 ની કિંમત છે f1 ની કિંમત છે 12 અને f1 ની કિંમત છે f0 ની x. 2 ના 2 એમને f1 ની 12 ઓછા f0 x, f2 10 ગુણ્યા h 10. ચલો હવે આપણે આનું છે ને બધી કિંમતો સૂત્રમાં મેકાઈ ગઈ છે. હવે આનું આપણે x અને y કેવી રીતે ગોતશું? તો સૌપ્રથમ x અને y ગોતવા પહેલા આપણે છે ને એક કામ કરવાનું છે કે અહીં સાઈડમાં કરી લે કે આ ઈ લોકોએ અવલોકનો કેટલા આપેલા છે અવલોકનો આપેલા છે 50. તો હવે આપણે આનો સરવાળો કરી કેટલો આવે 8 ને 4 12 ને 12 8 ને 4 12 અને x નો સરવાળો નહીં થાય તો એમને એમ રહેવા દો. 12 ને 12 24, 24 ને 10 34, 34 ને 4 38. તો આ બધા આંકડાનો સરવાળો 38 અને વત્તા x અને વત્તા y તેમના તેમ. હવે આપણે આવૃત્તિનો સરવાળો કર્યો તો 38 વત્તા x વત્તા y આવ્યો અને ઈ લોકોએ અવલોકનો કેટલા આપેલા છે 50. ઈ લોકોએ આનો સરવાળો આપેલો છે 50. તો હવે 38 વત્તા છે આંબા જેવા તો ઓછા. તો x વત્તા y બરાબર 50 ઓછા 38. તો x વત્તા y બરાબર 50 માંથી 38 જશે એટલે કે બચશે આપણા 12. તો x વત્તા y ની કિંમત મળી 12. હવે આ x વત્તા y ની કિંમત આપણે આગળ કામ આવશે. ચલો હવે આપણે આનું સોલ્યુશન કરીએ. 40 વત્તા છે આંબા જેવા તો ઓછા બરાબર 12 ઓછા x છેદમાં 12 દુ 24 થઈ જશે અહીંયા અને ઓછા x અને ઓછા 10 ગુણાકારમાં 10. હવે આ 45 માંથી ચાલી ગયા તો 5, 12 ઓછા x તેમના તેમ 24 માંથી 10 જાય તો 14 ઓછા x એમના એમ ગુણાકારમાં 10 તેમના તેમ. હવેનું સ્ટેપ શું કરશું? આ આખું છે ને ભાગાકારમાં છે તો તેને બરાબરની ઓલી બાજુ જવા દે તો ગુણાકારમાં વહી જશે અને આ ગુણાકારમાં છે બરાબરની આમ જવા તો ભાગાકારમાં. તો 14 ઓછા x તે ઈ ભાગાકારમાંથી આમ સાઈડ બરાબરની આમ બાજુ ગુણાકારમાં ગયું અને આ ગુણાકારમાં છે એ ભાગાકારમાં આવી જશે. તો 12 ઓછા x છેદમાં 5 ગુણ્યા 10. હવે અહીંયા છેદ ઉડી જશે 5 દુ 10 તો બચ્યું શું 14 ઓછા x બરાબર. હવે આ 2 અને 12 નો ગુણાકાર કરી નાખો. 2 છે એ 12 ના ગુણાકારમાં છે આખા કૌંસના ગુણાકારમાં છે તો 2 ગુણ્યા 12 એટલે 24 અને 2 નો 1 સાથે ગુણો તો વત્તે ઓછે ઓછા 2x. હવે ચલ પદ ભેગા કરી નાખો. x ચલ અહીંયા છે ને x ચલ અહીંયા છે તો એને ભેગા કરી નાખો અને 14 અચળ પદને ઓલી બાજુ જવા દો તો ઓછા 2 આમ બાજુ આવશે એટલે 2x ઓછા x અને 24 ના 24 તેમના તેમ આ 14 આમ બાજુ આવે એટલે ઓછા 14. તો 2x માંથી x જાય એટલે ખાલી x બચશે અને 24 માંથી 14 જાય એટલે કે 10 બચે. તો x ની કિંમત આપણે મળી ગઈ. તેવી જ રીતે હવે y ની કિંમત ગોતી હોય તો આપણે ઓલું અગાઉ સૂત્ર અહીં લખ્યું હતું જ્યાં x વત્તા y બરાબર 12 એ યાદ રાખવાનું, એ અહીંયા મેકી દેવાનું. x વત્તા y બરાબર 12 એમાં x ની કિંમત અહીંયા મેકી દો 10 વત્તા y બરાબર 12.
10 વત્તા છે બરાબરની આમ બાજુ તો ઓછા 12 ઓછા 10 તો y બરાબર 12 માંથી 10 જશે એટલે 2 તો y ની કિંમત 2 અને x ની કિંમત 10 અહીં દાખલો પૂરો અગાઉનો ત્રીજો દાખલો ખાસ જોજો અને ત્રીજો દાખલો અમારો વિડીયો પૂરો થતા તેમાં એક એન્ડ સ્ક્રીનમાં જ આવી જશે એટલે વિડીયો પૂરો સ્કીપ ન કરતા અને બંધ ન કરતા